હાલો મિત્રો, તો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને માર્કેટમાં ગુંદા પણ ખૂબ જ સરસ આવવા લાગ્યા છે. તો આજે આપણે જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવો આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું. તો આજે આપણે આ સંભારો છે તે અમુક ટીપ સાથે બનાવીશું, જેનાથી આ ગુંદાનો સંભારો છે તે ખાવામાં બિલકુલ ચીકણો પણ નહીં બને અને આ સંભારો છે તે માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. તો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં આપણે આ એકદમ સરસ ટેસ્ટી ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેવા ગુંદા લઈ લીધા છે. તો અહીં આપણે ગુંદાનો સંભારો બનાવવા માટે આવા એકદમ સરસ તાજા હોય તેવા ગુંદાની પસંદગી કરવાની છે, જેથી આપણો સંભારો છે તે ખાવામાં ખૂબ જ સરસ બનશે. તો હવે આપણે તે ડાળખાથી આ રીતે આપણે ગુંદાને અલગ કરી લઈશું અને ચાકુની મદદથી આ રીતે આપણે ગુંદાને કટ લગાવી દઈશું. ત્યારબાદ જે વચ્ચે બિયાનો ભાગ હોય તેને આપણે છરીની મદદથી કાઢી લેવાનો છે. તો આ રીતે તમે વચ્ચેથી ગુંદાને કાપી લઈશું એટલે તેમાંથી બિયો છે તે એકદમ આસાનીથી નીકળી જશે. તો આપણે આ જ રીતે બીજા બધા જ ગુંદાના બિયા કાઢીને આપણે ગુંદાને રેડી કરી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે બધા જ ગુંદામાંથી બીજનો ભાગ કાઢી આ રીતે ગુંદાને રેડી કરી લીધા છે. તો હવે આપણા ગુંદાનો સંભારો છે તે બિલકુલ ચીકણો ન થાય એના માટે આપણે આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચીથી ઓછી આપણે તેની ઉપર આ રીતે હળદર છાંટી દઈશું અને ગુંદા સાથે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણો ગુંદાનો સંભારો છે તે બન્યા પછી ખાવામાં બિલકુલ પણ ચીકણો નહીં લાગે. તો હવે તમે જોઈ શકો છો આપણે ગુંદા સાથે મીઠું અને હળદરને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો હવે આપણે આ ગુંદાને સાઈડમાં રાખીશું 7 થી 8 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલી આપણે મેથીને શેકી લઈશું. તો ગુંદાના સંભારામાં મેથીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે, એટલે મેથી તો જરૂરથી એડ કરવાની. તો મેથીને આપણે 1 મિનિટ માટે આ રીતે શેકીશું ને એટલે આપણી મેથી છે તે કલર થોડો ડાર્ક થઈ જશે અને મેથી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ આપણી મેથી છે તે શેકાઈ જશે. તો માત્ર 1 મિનિટમાં જ અહીં તમે જોઈ શકો છો આપણી મેથી છે તે એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેથી ઠંડી થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. તો હવે આપણે આના જ પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી અહીં આપણે રાઈ એડ કરવાની છે અને રાઈને એકદમ સરસ એવી ફૂટવા દઈશું. તો અહીં આપણે સંભારામાં રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, કેમ કે સંભારામાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય તો સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને રાઈ ફૂટી જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે અને થોડી એવી આપણે હળદર ઉમેરીશું, જેથી આપણે સંભારાનો કલર ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ હવે આપણે તેની અંદર જે હળદર મીઠાવાળા ગુંદા હતા તેને આપણે ઉમેરી દઈશું અને તાવીથાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને ગુંદાને આપણે 3 મિનિટ માટે કૂક કરી લઈશું. તો ગુંદાના સંભારાને કૂક થતાં માત્ર 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ ગુંદાને કૂક કરવાના છે, જેથી આપણા ગુંદા છે તે એકદમ સરસ એવા કૂક પણ થઈ જશે અને તે બળશે પણ નહીં. તો સંભારાને કૂક થતાં 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણા ગુંદા છે તે હલકા એવા કૂક થઈ ગયા છે. તો આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ આ સંભારાને વધારે કૂક કરી લેવાનો છે. જો તમને ગુંદાનો સંભારો થોડો તીખો ભાવતો હોય તો તમે તેમાં 1 થી 2 લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે સંભારાને કૂક થતાં 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગુંદા છે તે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે મેથી હતી તેને મેં આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે. તો હવે આપણે તેમાંથી 1 થી 1.5 ચમચી જેટલો આપણે મેથીનો પાવડર એડ કરીશું. તો અહીં આપણે મેથીને શેકીને જ લીધી છે એટલે આપણે મેથીને કૂક થતાં બિલકુલ સમય નહીં લાગે. તો આ રીતે ગુંદા એકદમ સરસ એવા કૂક થઈ જાય આપણે ત્યારબાદ જ તેની અંદર મેથી ઉમેરવાની છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહી આપણે 1 મિનિટ માટે મેથી ઉમેર્યા બાદ કૂક કરી લઈશું, જેથી આપણી મેથી છે તે ગુંદા સાથે એકદમ સરસ એવી મિક્સ થઈ તે ગુંદા સાથે કોટિંગ થઈ જશે. તો મેથી ઉમેર્યા બાદ 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવીશું, જેથી આપણા ગુંદાનો સંભારો છે તે ખાવામાં એકદમ સરસ એવો ખાટો મીઠો બનીને તૈયાર થશે અને ગુંદાનો સંભારો છે તે ખાવામાં બિલકુલ પણ ચીકણો પણ નહીં લાગે. તો લીંબુ ઉમેર્યા બાદ આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
તો અહીં તમે જોઈ શકો છો આપણો એકદમ જ ટેસ્ટી એવો જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવો ગુંદાનો સંભારો બનીને રેડી થઈ ગયો છે. તો તમે પણ એકવાર આ ગુંદાનો સંભારો જરૂરથી બનાવજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.